મહાદેવ એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લીધું એક મોટું બકડિયું, એક લીધો તવીતો, એને પાણી વડે કર્યો બરોબર સાફ, અને લીધો માવો એને ખમણી દ્વારા આવી રીતે ખમણવામાં આવે છે. પછી બધોય માવો ખમણાઈ ગયો. જેટલો હતો માવો એ પ્રમાણે નાખવાની હતી ખાંડ, એટલે આપણે નાખી ખાંડ. પછી ખાંડમાં નાખ્યું, પછી આપણે થોડુંક પાણી અને ધીમા તાપે કર્યો આપણે ગેસ ચાલુ, કેમ કે ગરમ તો આને કરવી જ પડે. એટલે પાણી નાખીને આમાં તવીથા દ્વારા હલાવવામાં આવે છે, જેના કારણે ખાંડ આમાં નીચે ચોટી ના જાય. ગરમ હતું એટલે આવ્યો પછી આપણે ઉફાળવામાં, અને આવી રીતે પછી થઈ જાય એટલે ઓલો જે ખમણેલો માવો હતો એ આમાં નાખવાનો, ને આવી તવીથા દ્વારા આને કરવાનો આવી રીતે. પછી મિક્સ થોડીક વાર પછી બધોય માવો થઈ ગયો તો મિક્સ, અને હવે આને ગરમ હોય એટલે થોડીક વાર સુકાવા દેવો પડે છે. અને હવે આમાં લાગતું હતું કે સુકાઈ ગયું, એટલે કાઢ્યો થોડોક માવો, અને આપણે જે રીતે લોટ વળીએ એવી રીતે જ આમાં વણીને અને પછી ગોળ ગોળ આવી રીતે આપણે નાના આકારમાં આને વારવાના હોય છે. એટલે એ વાર્યા આપણે પછી આવી રીતે પછી પેંડા છાપવાનું હોય છે મશીન, એટલે એ મશીન દ્વારા આપણે કરવા માંડ્યા પેંડા. પછી ફાઇનલી એક ચોકી ભરાઈ ગઈ હતી પેંડાની. બીજો જે આપણે ઓલો માવો વચ્યો હતો એ નાખ્યો આપણે ચોકીમાં, કેમ કે હવે બનાવવાની હતી આપણે ચોકલેટ બરફી. અને પાછી બીજી થઈ ગઈ હતી ચોખ્ખી પૂરી, અને આવતો તો થોડોક તડકો એટલે આપણે બાંધ્યો તો પડદો. બીજો આપણે થોડોક માવો સાઈડમાં રાખ્યો હતો, ને એમાં આપણે નાખ્યું ચોકલેટ વાળું એસન્સ, અને એને કર્યું આપણે મિક્સ કર્યું એટલે આવી ગયો એનો ઓરિજિનલ કલર ચોકલેટનો. અને થઈ ગયું હતું આ ફાઇનલી તૈયાર. ઓલી જે ચોકીમાં હતી બરફી એની ઉપર આપણે પાથરી ચોકલેટ. પછી આપણે બનાવવાના હતા દૂધના પેંડા. જે માવાની પેંડામાં પ્રોસેસ હતી એ જ પ્રોસેસ આમાં પણ હોય છે, ને આનું મશીન છે જ અલગ હોય છે. એટલે આપણે પાડ્યા પછી પેંડા. અને થઈ ગયા હતા દૂધના તૈયાર પેંડા. થઈ ગઈ ચોકલેટ બરફી, અને બરફી પણ તૈયાર. આજના બ્લોગમાં આટલું. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને મળ્યા જવા બીજા બ્લોગમાં. ત્યાં લગીને બધાને મહાદેવ હર.